નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો, ભાગ બીજો, ધોરણ 12, ચેપ્ટર નંબર 2, ડિબેન્ચરના હિસાબો. હવે સૌથી પહેલાં વાત કરીએ તો આપણે જે ટોટલ 18 દાખલા સુધી વાત કરી ગયા છીએ, આજે હવે 19મો દાખલો સ્વાધ્યાયનો આપણે જોવા જઈ રહ્યા છીએ. 19મો દાખલો શરૂ કરતાં પહેલાં આ દાખલાની આજે આપણે વિશેષતા શું છે એના પર એક નજર કરીએ. તો આજના દાખલાની અંદર વિશેષતા એ છે કે કંપનીએ જે ડિબેન્ચર બહાર પાડ્યા છે, પછી એ ડિબેન્ચર પર જે નાણાં મગાવવાના છે કંપનીએ, એ નાણાં કંપનીએ એક સાથે નથી મગાવ્યા. કંપનીએ અમુક રકમ ડિબેન્ચરની અરજી વખતે મગાવી છે અને અમુક રકમ કંપનીએ મંજૂરી વખતે મગાવી છે. એમ 2 ઇન્સ્ટોલમેન્ટમાં મગાવ્યા છે. આ વિશેષતા છે ને આવી બાબતો આપણે શેર મૂડીના ચેપ્ટરમાં અથવા તો આ ડિબેન્ચરની શરૂઆતના દાખલામાં પણ જોઈ હતી કે કંપની ડિબેન્ચર પર નાણાં હપ્તેથી મગાવે, અરજી વખતે, મંજૂરી વખતે, હપ્તા વખતે. પણ અહીં આ દાખલામાં 2 ઇન્સ્ટોલમેન્ટ, અરજી વખતે અમુક રકમ મગાવી છે અને બાકીની રકમ મંજૂરી વખતે મગાવી છે. એટલે આ દાખલાની અંદર આ એક વિશેષતા છે. હજી ઉપરાંત બીજી વિશેષતા એ છે કે આ દાખલામાં જે ડિબેન્ચર બહાર પાડ્યા છે ને એ તો મૂળ કિંમતે છે, પણ પરત કર્યા છે ડિબેન્ચર નાણાં જે પરત કરવાના છે એ પ્રીમિયમથી પરત કરવાના છે. તો પરત પ્રીમિયમથી કરવાના હોય તો આપણે સૌ જાણીએ છીએ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ લેવાનું હોય છે. અને ત્રીજી બાબત એક છે આ દાખલામાં કે અહીં તમારે માત્ર ડિબેન્ચર બહાર પાડવાની જ આમનોંધ કરવાની છે, પરત કરવાની નથી કરવાની. તો ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધમાં પાછા 2 ગ્રુપ, અરજી વખતે અને મંજૂરી વખતે. એટલે 2 આમનોંધ અરજી વખતેની, 2 આમનોંધ મંજૂરી વખતેની, ટોટલ થશે 4 આમનોંધ. અને એ ડિબેન્ચર બહાર પાડવાની છે. એની પરત કરવાની જે આપણે 2 આમનોંધ બીજી કરીએ ને એ નથી કરવાની, કારણ કે દાખલામાં જ એવું કીધું છે કે માત્ર ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ કરવાની છે. તો પરીક્ષામાં પૂછાવાના જે દાખલાઓ છે એને અનુરૂપ આ પણ દાખલો તમને બોર્ડમાં પૂછાઈ શકે, તો ખાસ ધ્યાન આપવાનું છે. સૌથી પહેલાં આપણે રકમ પર ધ્યાન આપીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 19, ટેક્સ્ટબુકના પેજ નંબર છે 114 ઉપર. પારસ ફાર્મા લિમિટેડ 1/7/2017ના રોજ ₹400નો એક એવા 9%ના 20,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. ડિબેન્ચરની સંખ્યા કેટલી છે? 20,000, જે 7 વર્ષ બાદ 12%ના પ્રીમિયમે પરત કરવાના છે. બહાર પાડ્યા છે કઈ રીતે? 400 રૂપિયાનો છે એવા 9%ના 20,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે, કશું કીધું નથી, એટલે મૂળ કિંમતે જ બહાર પાડ્યા છે. પણ 7 વર્ષ બાદ 12%ના પ્રીમિયમથી પરત કરવાના છે. એટલે બહાર પાડ્યા કહેવાય મૂળ કિંમતે અને પરત કર્યા કહેવાય પ્રીમિયમથી. આગળ, વિજ્ઞાપન પત્રની શરત મુજબ ડિબેન્ચર દીઠ 125 રૂપિયા અરજી વખતે, ખાસ ધ્યાન આપજો, ડિબેન્ચર દીઠ 125 રૂપિયા અરજી વખતે મગાવ્યા છે અને બાકીની રકમ મંજૂરી વખતે ચૂકવવાની છે. એટલે ટોટલ જે 400 રૂપિયા છે ને એ કંપનીએ એક સાથે મગાવ્યા નથી, કારણ કે આની પહેલાંના દાખલામાં આપણે બધા એક સાથે મગાવ્યા તો એવું હતું. આ દાખલાની ખાસિયત એ છે, રકમ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે કે મૂળ કિંમત 400 રૂપિયા છે ને એમાંથી 125 રૂપિયા ક્યારે મગાવ્યા છે? અરજી વખતે ભરવાના છે ડિબેન્ચર હોલ્ડરોએ. અને બાકીની રકમ તો 400 હોય એમાંથી 125 એને અરજી વખતે ભરવાના છે, તો બાકીની રકમ એટલે 400માંથી આ 125 આપણે બાદ કરી દઈએ એટલે 275. એ 275ની રકમ ક્યારે ભરવાની છે? મંજૂરી વખતે. એટલે અરજી વખતે 125 અને મંજૂરી વખતે 275, એમ 2 ફાટા કરી દીધા છે, એ રીતે ભરવાની છે. હવે ડિબેન્ચર બહાર પાડવા અંગેની જ આમનોંધ લખો. જો સ્પષ્ટ રીતે રકમમાં તમને સૂચવું છે કે ડિબેન્ચર બહાર પાડવાની જ આમનોંધ લખવાની છે, પરત કરવાની નથી. પણ
ડિબેન્ચર બહાર પાડતી વખતે તમારે જોઈ શકો છો અહીંયા કે અરજી વખતે 2 આમ નોંધ થશે, જે પહેલી આમ નોંધ બેંકવાળી, પછી બીજી આપણે જેને મૂડીવાળી કહીએ, પછી મંજૂરી વખતે પણ પાછી 2 જ આમ નોંધ થશે, પહેલાં મૂડીવાળી અને પછી બેંકવાળી. એવું જ અહીંયા થશે. પણ એક વસ્તુ અહીંયા ભૂલવાની નથી કે ડિબેન્ચર બહાર પાડ્યા છે ને એ ભલે મૂળ કિંમત હોય પણ પરત કર્યા છે પ્રીમિયમથી, એટલે જે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જે હોય ને એ આપણે લેવાનું છે. સવાલ થશે કે કઈ આમ નોંધમાં લેવાનું, તો ધ્યાન આપજો કે આ રીતે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ને અરજી વખતે અમુક રકમ મગાવે ને મંજૂરી વખતે અમુક રકમ મગાવે, ત્યારે ડિબેન્ચર પર જો પ્રીમિયમ હોય, ડિબેન્ચર પરત પ્રીમિયમથી કરવાના હોય એવું કીધું હોય, તો તમારે એ પરત પ્રીમિયમની નોંધ એની મંજૂરીવાળી આમ નોંધમાં કરવાની થશે. અરજી વખતેની કઈ આમ નોંધમાં એવી અસર કરવાની નથી. મંજૂરીવાળી જે આમ નોંધ આવે એટલે કે ત્રીજી આમ નોંધ આવશે. પહેલી 2 આમ નોંધ અરજી વખતેની છે ને, પછી ત્રીજી આમ નોંધ જે આવે એમાં તમારે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને જે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન થશે એની નોંધ કરવાની છે. ખાસ આ યાદ રાખવાનું છે. તો હવે પહેલાં આપણે કોષ્ટકથી આ જોઈ લઈએ કે ભાઈ અરજી વખતે કેટલા, મંજૂરી વખતે કેટલા. તો જો ડિબેન્ચરની સંખ્યા તો 20,000 છે. અહીંયા કીધું હતું કે અરજી વખતે 125 રૂપિયા મગાવ્યા, એટલે અરજી વખતે 125, બેંકમાં 125, કારણ કે વટાવ કે પ્રીમિયમ અહીંયા નથી કાંઈ. પછી મંજૂરી વખતે કેટલા, બાકીની રકમ મંજૂરી વખતે એવું કહી દીધું છે. હવે બાકીની રકમ એટલે કેટલી, તો કે જો આ કુલ રકમ તમે જોઈ શકો છો કે એક ડિબેન્ચરની કિંમત 400 રૂપિયા છે. એમાંથી 125 અરજી વખતે મગાવાઈ જાય તો અહીંયા કેટલા આવે, તો કે 400માંથી 125 બાદ કરો એટલે 275 મંજૂરી વખતે મગાવવાના છે. બીજી વાત, પરત કરવાના છે ને એ 12% પ્રીમિયમથી પરત કરવાના છે. 12% પ્રીમિયમથી ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે. તો એ પરત પ્રીમિયમ કેટલું થાય, તો કે જો 400 રૂપિયા ડિબેન્ચરની મૂળ કિંમત છે, એના 12% કીધું છે. કેટલા ટકા કીધું, 12% પરત પ્રીમિયમ છે. તો 400ના 12% કરો એટલે 48 થશે. 48 રૂપિયા પરત પ્રીમિયમ થશે. એટલે ટોટલ કિંમત પરતની 448. એટલે આપણે અત્યારે આ પરત પ્રીમિયમની રકમ કેટલી લેવાની થશે, 48 રૂપિયા. અરજી વખતે 125, મંજૂરી વખતે 275 અને પરત પ્રીમિયમના લેવાના છે 48. આ રીતે યાદ રાખવાનું થશે. હવે આપણે આમ નોંધ તરફ જઈશું. તો સૌથી પહેલાં આમ નોંધ અરજી વખતેની કરવાની છે, 2 આમ નોંધ, જેવું આપણે આગળ ચેપ્ટરમાં પણ શીખી ગયા છીએ અને આ ચેપ્ટર ડિબેન્ચરમાં પણ શરૂઆતના દાખલામાં શીખાતા એ જ રીતે આમ નોંધ છે. તો તારીખ છે જે ડિબેન્ચર બહાર પાડવાની છે એ જ તારીખ લેવાની થશે 1/7/2017. 1/7/2017 પહેલી આમ નોંધ ડિબેન્ચરની અરજીવાળી છે, એમાં પહેલાં બેંકવાળી આમ નોંધ થશે. તો અહીંયા યાદ રાખજો, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર કરી અને જે આપણે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે એવું આની પહેલાંના દાખલામાં લખતા હતા. ત્યાં શું કામ લખતા હતા, તો કે એક જ વખતમાં એટલે કે એક જ ઝટકે કંપની બધા ડિબેન્ચર હોલ્ડર પાસેથી નાણાં મંગાવી લેતી હતી. એટલે અરજી મંજૂરી બે સંયુક્તમાં ગણાતું હતું. આની પહેલાં જે હમણાં 18મો દાખલો 17મો દાખલો જોયો એમાં આપણે ખબર બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે એમ લખતા હતા, કારણ કે ડિબેન્ચર હોલ્ડરોને એક સાથે જ નાણાં ચૂકવી દેવાના હતા કંપનીને, એટલે અરજી મંજૂરી બે સંયુક્તમાં. હવે આ દાખલામાં કંપનીને ડિબેન્ચર હોલ્ડરે અરજી વખતે એટલા મોકલવાના છે ને મંજૂરી વખતે એટલા, એટલે અરજી મંજૂરી અલગ થાય છે. તો અહીં પણ આપણે આમ નોંધમાં એક ખાસ યાદ રાખવાનું છે. તો બેંક ખાતે ઉધાર તે હવે જેટલા ટકાના છે ને 9%ના ડિબેન્ચર અરજી ખાતે જમા કરવાનું થશે. અહીંયા અરજી અને મંજૂરી મેં એમ સંયુક્ત નથી લખ્યું, કારણ કે બે અલગ અલગ મગાવ્યા છે, એટલે 9%ના ડિબેન્ચર અરજી ખાતે આવશે. હવે આમાં રકમની વાત કરીએ તો રકમ વખતે ખાસ કાળજી રાખવાની છે કે કેટલા લેવાના થશે. તો કે 20,000 તો ડિબેન્ચરની સંખ્યા છે, તો 20,000 ગુણ્યા હવે અરજી વખતે જેટલા હોય એટલા લેવાના છે. અરજી વખતે અહીંયા 125 લેવાના છે, તો 125 વડે ગુણવાના થશે.
20,000 ગુણ્યા 125 એટલે ટોટલ થશે 25 લાખ. તો અહીંયા પણ 25 લાખ આવે અને અહીંયા પણ 25 લાખ, બંનેમાં 25 લાખ. આ હતી અરજીની પહેલી આમ નોંધ બેંકવાળી. અરજી વખતે પરત પ્રીમિયમ કે આ તે એનું કાંઈ કરવાનું જ નથી, મંજૂરીમાં જ કરવાનું છે. અરજી વખતે તો એમને સીધા ડિબેન્ચર હોલ્ડરો જે નાણાં મોકલે છે એટલા કીધા એટલા વડે જ ગુણવાના છે. હવે બીજી આમ નોંધ એની અરજી વખતે 1/7/2017. તો આ જ રીતે આપણે જેમ કરીએ 9%ના ડિબેન્ચર અરજી ખાતે 9%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર ખાતે, જેને આપણે મૂડી ખાતે લખતા હતા એની જેમ અહીંયા 9%ના ડિબેન્ચર ખાતે. હવે આમાં પણ રકમ કઈ રીતે લેવાની? તો કે ઉપર મુજબની જે આવે એ જ છે કે 20,000 ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 125, તો એ થશે 25 લાખ અને આમાં પણ 25 લાખ. તો આ બે આમ નોંધ અરજી વખતેની પૂરી. હવે મંજૂરી વખતેની આપણે બે આમ નોંધ કરવાની થશે. અરજી વખતની થઈ ગઈ બે, હવે મંજૂરી વખત. પણ મંજૂરીની પહેલી આમ નોંધ અહીંયા બેંકવાળી નહીં પણ મૂડીવાળી, જેને આપણે કહીએ છીએ ને, પહેલાં મંજૂરીના નાણાં ડિબેન્ચરના મૂડીમાં લઈ જવાના, પછી બેંકવાળી આમ નોંધ આવશે. ખાસ યાદ રાખજો, જેમ આપણે શેર મૂડીમાં જોયું હતું, ડિબેન્ચરમાં શરૂઆતમાં જેવા દાખલા હતા એમાં પણ જોયું હતું કે પહેલાં અરજી વખતે બેંકવાળી પછી એની મૂડીવાળી. હવે મંજૂરીવાળી હોય તો પહેલાં એની મૂડીવાળી પછી બેંકવાળી. આ રીતે આમ નોંધ થશે. પણ બીજી એક વાત હજી કે અહીં તમારે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ પણ હવે અહીંયા આ આમ નોંધમાં લેવાનું થશે. કારણ કે પરત કરવાની ભલે આમ નોંધ કીધી નથી, આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવાની આમ નોંધ અહીંયા કીધું નથી, પણ ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધમાં એની જોગવાઈ પહેલાંથી કરવાની હોય છે. તો એ બાબતને ભૂલવાની નથી, કારણ કે ડિબેન્ચરના નાણાં પરત કર્યા છે ને એ પ્રીમિયમથી પરત કર્યા છે. એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ બંને વસ્તુ અહીંયા સાથે લેવાની છે. જેમ આપણે આગળના દાખલામાં હમણાં જોયું હતું ને 17-18 દાખલામાં, એમાં એ જ રીતે તારીખ 1/7/2017 જ પહેલાં એની મૂડીવાળી કરવાની છે. એટલે કે પહેલાં મંજૂરીવાળીમાં પહેલાં જોઈએ તો 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. હવે શું તો કે બંને બાજુ એક લગાડવાનું, પરત પ્રીમિયમથી કરવાનું છે. એટલે ઉપર નુકસાન ને નીચે પરત પ્રીમિયમ. તો આ બાજુ અહીંયા ઉધાર બાજુ આવશે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. અને હવે તે 9%ના ડિબેન્ચર ખાતે જમા, 9%ના ડિબેન્ચર ખાતે જમા અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો તમે જોઈ શકો છો કે જો 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર, ખાલી મંજૂરી જ લખવાનું, કારણ કે ઉપર અરજી લખવાનું હતું તો હવે અહીં મંજૂરી, પછી આ 9%ના ડિબેન્ચર ખાતે જમા, આ બે તો આવે. હવે આ બંને વસ્તુ ક્યાં શું કામ લીધી છે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને નીચે ડિબેન્ચર પરત પ્રીમિયમ. જો એક આ વસ્તુ અને એક અહીંયા આ વસ્તુ, તો કે ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના છે. એટલે એની જોગવાઈ અગાઉથી તો કરવી જ પડે. ખબર તો હોય જ આપણે ડિબેન્ચરના નાણાં કે ભાઈ 7 વર્ષ પછી આ ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે, ત્યારે એક ડિબેન્ચર દીઠ 48 રૂપિયા વધારે દેવાના છે. તો એ એક નુકસાન પણ છે અને એ દેવું પણ છે. એટલે તો આ રીતે હવે આમાં રકમ કઈ રીતે મૂકવાની છે? જો બધામાં 20,000 ડિબેન્ચર તો કોમન રહેશે. હવે 20,000 ગુણ્યા કેટલા ક્યાં કરવાના એ ખાસ અગત્યની વાત છે. તો જો મંજૂરી વખતેની રકમ અહીંયા તમે જોઈ શકો છો કેટલા છે, 275 મગાવવાના છે. તો 275 વડે છે ને આ મંજૂરી છે ને એમાં 275 વડે ગુણવાના થશે. અને આ જે 9%ના ડિબેન્ચર છે ને એમાં પણ 275 વડે જ ગુણવાના થશે. અને બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ
એમાં જે તમે જો આ પરત પ્રીમિયમ જે હોય ને ડિબેન્ચર ઉપર આપવાનું, જેટલું આપણે ખબર 12% પરત પ્રીમિયમ છે, તો એ 400 ના 12% એટલે 48 થાય. એ 48 વડે અહીંયા બંનેમાં ગુણવાના છે. ક્યાં? બહાર પડતા થયેલ નુકસાનમાં અને ડિબેન્ચર પરત પ્રીમિયમ બેયમાં 48 વડે ગુણવાના છે. ડિબેન્ચરની સંખ્યા તો બધામાં કોમન, એટલે કે 20,000 ગુણ્યા પહેલામાં ડિબેન્ચર મંજૂરી ખાતે 20,000 ગુણ્યા 275 એટલે ટોટલ થશે 55 લાખ. 20,000 ગુણ્યા 275 એટલે ટોટલ થશે અહીંયા 55 લાખ. પછી 20,000 ગુણ્યા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનમાં 20,000 ગુણ્યા 48 એટલે 9,60,000. 9,60,000 તમારે અહીંયા મૂકવાના છે. બિલકુલ એવું જ અહીંયા કે 9%ના ડિબેન્ચરમાં 275, તો 20,000 ગુણ્યા 275 એટલે 55 લાખ. અને ડિબેન્ચર પરત પ્રીમિયમ છે એમાં પણ 20,000 ગુણ્યા 48 એટલે 9,60,000. હવે આ ત્રીજી આમનોંધમાં તમારે મંજૂરીવાળી જે છે આમનોંધ, એમાં નુકસાન અને આ બાજુ પરત પ્રીમિયમ લેવાનું છે. હવે ચોથી આમનોંધ છે એ બેંકવાળી થશે, એટલે કે હવે એ મંજૂરીના નાણાં આવશે, મળશે ડિબેન્ચર હોલ્ડર પાસે. તો ચોથી આમનોંધમાં 1/7/2017 એમાં આવશે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે જમા થશે. બેંક ખાતે ઉધાર, કારણ કે હવે નાણાં આવશે મંજૂરીના, અને તે 9%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. જો અહીં ભૂલથી તમારા ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન કે પરત પ્રીમિયમ નથી લેવાનું, કારણ કે હજી આ બહાર પાડવાની આમનોંધ છે. એમાં અહીંયા લઈ લીધું. હવે જ્યારે એને પરત કરવાવાળી આમનોંધ હોય તો આ બે ડિબેન્ચર પરત પ્રીમિયમને ઉધાર લેવાનું થશે. પણ એ પરત કરવાની તો આમાં કરવાની જ નથી આમનોંધ, એટલે માત્ર અહીંયા ડિબેન્ચર બહાર પાડવાની જ આમનોંધ કરવાની હતી. તો હવે અહીંયા રકમ તો કે 20,000 ડિબેન્ચર ગુણ્યા 275 જ લેવાના છે. એનો ભાવ 275. 20,000 ડિબેન્ચરની સંખ્યા અને ગુણ્યા 275 એનો મંજૂરી વખતે મગાવ્યા છે એ છે, એટલે ટોટલ થશે અહીંયા 55 લાખ. અહીંયા પણ 55 લાખ, બંનેમાં 55 લાખ. ત્યારબાદ હવે બંને બાજુનો આપણે સરવાળો કરી નાખવાનો છે. તો આ રીતે આ દાખલો થશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં પણ આવા જ પ્રકારનો, એટલે કે અરજી વખતે અને મંજૂરી વખતે નાણાં મગાવે છે એવો જ દાખલો આવશે. પણ એમાં એક વસ્તુ વિશેષ આવશે, એ છે વટાવથી બહાર પાડ્યા હશે અને પરત પ્રીમિયમથી કર્યા હશે, અને અરજી વખતે અમુક રકમ મગાવી હશે, અમુક રકમ મંજૂરી વખતે મગાવી. એ નેક્સ્ટ લેક્ચર, એટલે આના પછીના લેક્ચરમાં આપણે જોશું. દાખલા નંબર 19 પછી 20. થેન્ક યુ.